भाई आपने सूरत के रसा वाले खमन के बारे में तो बहुत सुना होगा क्योंकि भाई ये वर्ल्ड फेमस है और ये होता है एकदम स्पाइसी। लेकिन मैं आज आपको दिखाने वाली एक ऐसी जगह जो बहुत ही अंडररेटेड है और बहुत ही कम लोगों को पता है, और वो आई हुई है जूनागढ़ में, जहाँ पे आपको रसा वाला खमन मिलता है, वो भी स्पाइसी और मीठा। तो चलिए बात करते हैं यहाँ के ओनर से। અને સુરતમાં રસાવાળા ખમણ વેચાય છે. તમારે ત્યાં બી કંઈક ચટણીવાળા ખમણ છે, શું છે? ચટણીવાળા તે કયા પ્રકારની ચટણી આવે? મીઠી આવે અને ખાટી ને તીખી લહણની. ઓકે, ના નાયલોન ખમણ છે. આ નાયલોન ખમણ. ઓકે, અને એની અંદર હવે ચટણી નાખશે. ચટણી આ મીઠી ચટણી નાખી. ઓકે, આ પુદીનાની ચટણી ખાટી ને આ લસણની તીખી. શું છે આ એક પ્લેટનું? 30 રૂપિયા. અને જનરલી આપણે દુકાનનો સમય શું હોય? સવારનો આ 8:30 ખુલે, સાંજે 9:15 બંધ થાય. અને અહીંયાનું એડ્રેસ? કાળવા ચોક. કાળવા છો. અને કેટલા વર્ષોથી તમારી આ દુકાન આ છે? દુકાનની તો મને સાંભળે 35 આડગાળી. અને 35 વર્ષથી આપણે આ ચટણી ખમણ વેચીએ જ છે. હા. સો હું હાલ જૂનાગઢમાં છું અને મેં એક દુકાન સ્પોટ કરી છે જે છે ગિરનાર ખમણ, જ્યાં રસાવાળા ખમણ મળે છે સુરત જેવા. પણ એ સુરત જેવો રસો નથી, આ ચટણી છે અલગ અલગ પ્રકારની. તો ચાલો ટ્રાય કરીને તમને કહું મને કેવા લાગે. બેઝિકલી આ નાયલોન ખમણ છે જેની ઉપર અલગ અલગ પ્રકારની 5-6 ચટણીઓ નાખવામાં આવી છે અને એને રસ્સા ખમણની જેમ સર્વ કરવામાં આવે છે. અને આ જૂનાગઢમાં છેલ્લા 30-40 વર્ષથી વેચાય છે. અમેઝિંગ ટેસ્ટી છે. જૂનાગઢ આવો તો ગિરનાર ખમણનું લોકેશન મેં લખ્યું છે, ભાઈ બોલ્યા બી છે, કાવડા ચોક પર છે. આવો, ये नहीं खाया तो क्या खाया.